નકલી પોલીસ, નકલી વકીલ બાદ હવે નકલી ઓએસડી નો પર્દાફાશ। દમણમાં ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપનાર શખ્સનો ભાંડો ફૂટ્યો। સુરેન્દ્રસિંહ નામના શખ્સની દમણ પોલીસે મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી। મિત્રને બચાવવા પોલીસ સમક્ષ ઓએસડી તરીકેની ઓળખ આપી હતી, જેની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ શાહ, સુરેન્દ્રસિંહની વિગતો શું પ્રાપ્ત થઈ છે? જે પ્રમાણે સુરેન્દ્રસિંહ, જેની ઉંમર 49 વર્ષે, મહારાષ્ટ્ર ખાતેથી 0 એફઆઈઆર મારફતે દમણ પોલીસે એની ધરપકડ કરી હતી। તેવા સમયે મિત્રને બચાવવા માટે વડાલાના મુંબઈ ખાતે રહેતા શહજાદ શમશાદ અહેમદ, જેની ઉંમર વર્ષ 45 છે, તેઓ દમણ પોલીસને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને દમણ પોલીસને કોલ કર્યો હતો। મહારાષ્ટ્રથી 0 એફઆઈઆરમાં પોતાના મિત્રની મદદ કરવા માટે ગૃહમંત્રીના ઓએસડી બનીને દમણ પોલીસને કોલ કર્યો, જેને લઈને પોલીસને શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર મામલે એ જાણ થઈ હતી કે આ જે ઓએસડી બનીને ફોન કરે છે એ નકલી છે અને એની પણ હાલ ધરપકડ કરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ દમણ પોલીસે હાથ ધરી છે। જી, આભાર બ્રિજેશ, જાણકારી આપવા માટે।